મંગુ હવે ખુશ ને તારો ભાઈ આવી ગયો ખુશ ને પહેલા તું ક્યારમાં આવતું ખબર નથી પડતી તને અરે પહેલા કેમ આટલું બધું લેટ કર્યું યાર ક્યારમાં આવતું તું બેના હું આવતો તો પણ રસ્તામાં રિક્ષાઓ જ મને ના મળી અરે યાર અહીંયા સાચી વાત છે બહુ ઇશ્યુ છે અહીંયા તો ચાલ તું એ ઉતાર માટે ક્યારનું જમવાનું બનાવીશું ને ક્યાં કેમ છો મજામાં મજામાં ને શિમલા કેમ છો મજામાં ને મજા બરાબર બરાબર હું ગેટ ઉપર જોતો આવ્યો તમારું ફાર્મ હાઉસ કેટલું મસ્ત બનાવ્યું છે અરે એક વસ્તુ સમજી લો આ તમારી બેન છે ને મારી દીકરી જેવી છે એક વાત સમજી લો બરાબર. એ ખુશ ને એટલે મેં મારા દીકરાને કહી અને ફાર્મ હાઉસ બની દેવડાવ્યું મેં હા. બરાબર છે એટલે બધા ખુશ રહે બહુ મજા આવે બહુ મસ્ત બનાવી છો બેના હા પેલા બહુ સરસ બનાવ્યું છે મારા પપ્પાજી છે ને મારા સાસરા એમને કીધું મેં એમને કહીને પછી બનાવડાવ્યું એમને કીધું કે તારા માટે તો અમે બધું કરીએ હું છું એકના એક છું એ કોણ છે શું છે આ મંદિર કોણ છે આ નોકર છે ચલો ભાઈ ચાલો ને પેલા ચાલો બેન નોકર શું ગમે તે પણ નોકર જેવા તેવા નોકર નહીં આવે એટલે આ મારી ઇજ્જત કેટલી હતી પેલા ખબર પડી હું નોકરી કરતો હતો તારી ઇજ્જત કર્યો તને 2 રૂપિયા નાલતો એટલે 2 રૂપિયા વાળી ભાઈબંધજી પૂનસી તું તો યાર વાતાજી મજાક આવી મજાક નહીં કરવાની એક ફોન તો છે આપણે બેટા તું મને વાયકો લાવી નવાળા પગ કરવું ના હવાનું તો સચ કરતા ને આપણી ઇજ્જત ઉપર બોલી ગયો લે બેસ ભઈલા બેસ અરે બુરા બેસો શિમલા બેસો મારા ભાઈને પાણી આપ ચલ તું ભઈલા બધા મજામાં છે ને અરે થોડા સોપડે છે ને અમારે આપને મહેમાન શું પાણી છે એકદમ ખારું પાણી છે અરે ભઈલા ખારું પાણી ના હોય એક્શન અરે આઈને ભઈલા હસુલા હા બેસો બેસ શું બધા મજામાં છે ને બધા અરે પૂરા પાણી આપ શું કરે છે મમ્મી લોકો તબિયત સારી છે ને હવે તબિયત સારી છે અને અત્યારે જોબમાં કેવું છે તારે બધું સારું છે સારું થોડું પાણી પાણી આપને પપ્પા હું કહેતી હતી ને આપ બેન પાણી છે શું છે અરે શું થાય ભઈલા આ એકદમ ખારું પાણી છે ખારું પાણી હા અરે ના હોય ભઈલા એકદમ ખારું પાણી છે તું જો કમ્પ્લીટ છે ભઈલા અરે મને તો ખારું લાગ્યું એકદમ ખારું પાણી ના અરે ભઈલા અહીંયા એવું કઈ ના હોય અહીંયા ભઈલા પાણી ખારું ના હોય અહીંયા મિનરલ આરોનો બેન માણસ પીવું પાણી ભલે ચલ ના પીવું હોય તો વાંધો નહીં અને ચલ હું ફ્રેશ થઈને આવું છું બાથરૂમ ક્યાં છે અંદર જ છે અહીંયાથી અંદર જા ને એટલે ફ્રેશ થઈ જા બેગ રહેવા દે હું હા તો હું ફ્રેશ થઈ જાઉં હો. ઓકે ઓકે ભઈલા જમવામાં શું બનાય ખબર છે મારા ભાઈને શું ભાવે છે એક કંકોડાનું શાક ને બાજરીનો રોટલો અને મસ્ત અહીંયા બાજુમાંથી કઈ કોઈ ઘરેથી છાશ મળતી હોય ને તો ગમડાની છાશ લેતા હો બરાબર સાંભળી જાઓ હા કંકોડાનું ઓકે ગો લાગ હું ટ્રાય કરી દઉં શું થયું બેટા અરે પપ્પા તો સાચીમાં જ ખારું પાણી છે મને લાગે છે આ લોકોની ચાલ ના હોય આ જેવો ભૂરો છે ને એનો ભાઈ પણ એવો જ છે ના એવું બને નહીં પણ પપ્પા પાણી આ ખારું છે સાચી પણ આનું બને જ નહીં આવી કેમ ના બને પપ્પા જે પાણી પહેલા મને આપ્યું તે પાણી ખારું અરે હું આ સુધી હું એમ રાખતો હતો આ સુધી કોઈ કોઈ ભૂલ થઈ નથી જેની વાત સાંભળ્યું એની સાંભળો ના વાત સાચી છે પણ હું સાચું જ કહું છું ભૂલા હું વિચાર્યું ટીચરમાં તો ઊંધા કહી જતો કરો તમે ચાલો આ બધું કરીએ તું ખોટું કર્યું એ. ના કરે આ રીતે તું પાણી પૂરી મિક્સ કરી રહી એવું કરે એટલે એવા મોણસો કરતા એવું જ રાખવાનું હોય. તમે એવું ના કરાય ભાઈબંધ એવું ના કરાય કલેક્શન મંગુ મેડમ ને ખબર પડી તો તારી નોકરી જાય મારી કારણ કે હું તો સાધુ નોકરી છું કદાચ હું તને રાખે તારી નોકરી જાવ હજી તું તારા ભાઈબંધને ઓળખતો નહીં આમ માઇન્ડેડ મોણા હું માઇન્ડેડ છે પણ તારા ભેગું મને માઇન્ડેડ કહી નાખ્યું એક મારે એના ભાઈએ મારી ઇજ્જત ઉપર ઓગળી કરી છે ને નોકર કીધા છે ના ભાઈ? હા એટલે તો હું ઘરથી એક એક પટ્ટી ઘેર પેલો કઈ નાખી આ પણ હવે એવું તો ના કરે ભાઈ હા? તું ટેન્શન નહીં તારી નોકરીનું હું મસ્ત મને કરતી હારી નોકરી પડી જાય હો તું તાર કોમ કર બિંદાસ હાય કેટલું સરસ વરસાદી વાતાવરણ છે એ બેના શું થયું પહેલા પેલા ચશ્માવાળા ડોસાએ આ જો મેં ઇસ્ત્રી કરવા આપી ઇસ્ત્રી નથી કરી શું વાત કરે છે હા. હું બોલાવું છું હમણાં ચાલ એમને બોલાવું અરે બુરા
હા મેડમ. આ ઇસ્ત્રી કરવા માટે શર્ટ આપ્યો તો તે ઇસ્ત્રી પણ નથી કરી. મેડમ હું આ વાત કોણ કરી લેશે? મેડમ હું વાત કરી કે આજ છે કદી તમે મને તમારા હાડલો એ કદી ઇસ્ત્રી કરવા લ્યો છે? અરે ઇડિયટ, એ મારા હાડલાની વાત છે. અમારો ભાઈ છે, એ કે ને એ કામ કરવાનું છે. પણ મેડમ મને શોથી આવડો ઇસ્ત્રો કરતા કે આ ઇસ્ત્રો મિસ્ત્રો બધો નોકર શું કામ બન્યો છે? પેલો તારો ભાઈ આવ્યો છે ગામડાનો ગવાર એક નંબરનો, એને શું કરવા અહીંયાથી તેડાવ્યો છે? મેડમ એને ગવાન ના બોલો હો. તો ગવાર ના બોલું તો શું બોલું? અને પૈસા તને સેન્સ હોવું જોઈએ કે અહીંયા તેડાવ્યો છે, તને કામ બી કરવું પડે. બતાવેલું કામ તો કરવાનું રાખો. મેડમ મને આવડતું નહીં શોથી કરું કે બસ બળી જાય વધારે બળી જાય આ તો. આમ નથી આવડતું પણ આમ છૂટકા સારું આવડે છે તને. કોઈ પણ કામ એવું કહીએ ને ભઈલા તો એમ કે આ કામ મને નથી આવડતું. એના આવા નોકર ન રખાય. અરે શું કરું ભઈલા, અમારા પપ્પાજી છે ને એમને આ એક ઇડિયટ મને બરગાડી દીધો છે અને એના પાછળ એનો ભાઈ પણ લઈને આવે. બોલ, આ શું કામ કરવાના તમારું? કઈ કામ નથી કરતા સાલા. એમને ના તો તમે કરો ઘણાનું છો. જમવા માટે અહીંયા પડી રહ્યા છે. ચાલ આ કઈ કામ કરે નહીં. આવા નોકરો ના રખાય. આપણું કામ કરવા નોકર રખાય. સાચી વાત છે. ચાલ હું કરી આપું ઇસ્ત્રી. નહીં છોતી હવે આ મોટા બંગલા આવીને કોમ ના કરાય તાણા હવે. જો એરો છટ્યો ને ઇન ભાઈ મારા પાસે આયો તો લઈ મને પણ આવ્યું. મને કે ઇસ્ત્રી કઈ નાખ. અને તને ખબર હે ને તાર ભાઈબંધ કેવો છે? ગિલિન્ડર ના જ પાડી દીધી. હું કહું યાર મને આવડતી નહીં, ના હોય તો તું પૂરા પાસે કરાવી દેજે. પણ તું બધા બુદ્ધિનો બારદોન તું ના પાડી કે મને નહીં આવડતી તો હાથે ના કરો તે રહ્યું. તને ખબર છે કે આ છે કદી મારે ધોતી હું ઇસ્ત્રી કરી છે? તો પણ વાપર્યું પણ આ પાડી તાણી વાપરી ને. અને ઇસ્ત્રી મને ના કરતા તું કરું કે છે એમ તો શીખી તારે એક જ વસ્તુ વાર રાખવાની કે જે વસ્તુ હું ના કરું ને એ તારા નહીં હાથ કરાય. કઈ વળે. ના પાડજો. જો તું કરે ને તો અફાળવું એ પડશે ને તારે નોકરી જા. સાચી અને વાત તારું સાચી. ખોટું ના વિચારું માર ભાઈ. શું કેવું? જ્યારે જોવાના જ્યાં બેઠા છે. આ નોકર. એક વાર ગીતો ગાય છે. એય! બોલો શેઠ. આ પૈસા લે અને બજારમાં જા. પૈસા મારા વાપરવા નહીં જોતા. વાપરવા નહીં. પેલી અત્યારે આવે છે ખબર ગુલાબ ને સુગંધવાળી સેન્ટ જેને કહેવાય. એ હા, એ વળી બતાવો. કેવું આવો વળી? જો આ ગુલાબ કહેવાય. આ તો જો આ એની સુગંધ કેવી આવે છે? આ વાળામાં ચાર પાંચ ઉજ્યા છે બોલો ને. આ સુગંધ કેવી આવે? એવી સુગંધ વાળી અત્યારે લેતા આવો છો. કેટલા પૈસાનો આવે? 100 રૂપિયાનો આવશે. આ પકડો પૈસા, આ તે પકડો ગુલાબ. એક નંબર લાગો છો. બે હાથ લઈને ભગવાને બે પગા લઈને જઈને હેરતા બજારમાં જઈને લઈ આવો. પણ ભાઈ તું નોકર છે, તું કામ નહીં કરે તો કોણ કરશે? નોકર સુધી ઘરનું ખાવાનું નહીં બનાવતો, ચા નહીં મિલી પાતો, આ બધો કામ થોડો માર કરવાનો હોય. પણ આપણા ઘરે મહેમાન આવે ને કામ બતાવે તો આપણે કરવું પડે. તમે તો ઘરના છો, તમે મહેમાન જેવા નહીં. યા ફર્સ્ટ ક્લાસ હોય પેલો હમણાં રસ્તો દેખાય એક રિક્ષા મળી જા. 2 કિલોમીટરનો રસ્તો હાલ પાસ આવતા ઉપડા હાલો. તું નહીં કામ કરે એમ? મારું એક મૂડ બગાડી તું નહીં કામ કરે એમ? એ જ્યારે મારે બેનાને કહેવું પડશે. તને એ બેના, હા ભઈલા, આ તમારો નોકર છે કે શું છે? કેમ શું થયું પાછું તારે? અરે મેં પેલો તારા નોકર ને, અમારો નોકર ત્યાં કેવું કરે ખબર હે? હા. શેઠ આવે ને એટલે ઊભા થઈ જાય અને આ બેઠો બેઠો ગાયન ગાતો ગીતો ગાતો હતો. મેં એમ કીધું બજારમાં અત્યારે લેવા ના ગયો. હું કહું છું ચાલ મારી જોડે. આ સલામનું શું કરવાનું, હું એટલી થાકી ગઈ છું અને પુરાની તો આજે વાત કરું છું. ચાલો ચાલ બતાવો. ચાલ. દુઃખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. આવું કદી મારા જીવનમાં ટોટિયો સળાઈને બેઠો નહીં હોય તો નોકરી અરે ના આ હોય. બેસ. તું કઈ ના બેઠો તો શું નરવાઈ શકે હા? તું બેઠો ને એવો તો કદી જીવનમાં બેઠો નહીં. કોણ તો કદી ગાયો નહીં. જો પણ જિંદગી છે ને જલસાવાળી મારા જેમ જ જીવવાની. મારા કોઈ જેમ? મગજમાં ટેન્શન જ નહીં રાખવાનું. આ થાચી આવે ને તારનો તું જિંદગી ટેન્શન વગરની જીવશો. અને પેલો આયા તા પાછા પેલા ભાઈ મારા પાસે તો ગાજી શિખર હું મંગાતા હતા કોઈ એક ગુલાબાલી મન કે લેતા ને એક આવે ને એ તો હું તો નતો ખબર પડી મને તો કોઈ. હું તો એમ કીધું મસ્ત પકડો પૈસા અને 2 ટોટિયા લે ભગવાને 2 કિલોમીટર જઈને રિક્ષા બે અરે આવું કીધું તું તો કે હા પેલો મંગુ મેડમ ને ખબર પડશે ને તો આપણે બેન આવી બન્યું થાય. એનું ટેન્શન ના લે. જો તારે મારી જેવી શાંતિવાળી નોકરી કરવી હોય ને તો મારવાનો આઈડિયા હું કર્યું કે એવા ગમે તે તને ટોપું બતાવી ને એટલે સીધી મોઢા ઉપર ના જ પડે તો ભાઈ તમે હાથે કરી ચોખ્ખી ના પાડી દઉં. આપણને નહીં ફાવતું ક્યારે બધું કામ. આ બાજુ તને ના જ પાડી દઉં. હા અને જો એવું કરે એટલે તારું કામ થઈ જાય ફટલે. થઈ જાય ને હા લેડ મૂકેલું થોડું
બગીચા પાણી પાતાવ. શેઠાણી બોલશી જ નહીં. અરે હું બેઠો નહીં, તારો ભાઈબંધ સુરી યાર એમ કાયદાનો પટ્ટો. એટલે હું કહું છું. અરે ભૂરાભાઈ, વિનય ક્યાં છે? એના પેલા બગીચામાં છે. સારું છે, એનું કામ નથી. હું શું કહું છું, મારા ભાઈને સારા એવા કપડાં લેવા છે, તો તું જા બજારમાં એમની સાથે સારા સારા કપડાં લેવડાય. એમને બીજું કંઈ પણ જોતું હોય તો જોડે રહીને પછી બધું તું કરાવડા. ઓકે? ના મેડમ, હું બજાર જવાનું જ નહીં. ના, હું બજાર નહીં. એ આમ જોઈને બોલ તો. શું કીધું? હું બજાર નહીં જાઉં મેડમ. કેમ નહીં જઈ? મતલબ બજારમાં જઉં છું તો મને એલર્જી ઉપડે છે. હની હા? મને ખાને આવે છે મેડમ, હું નહીં તો. એ આ બધા નાટકો મૂક ને, ચાલ લઈને જા. ના મેડમ, ના કીધું ને એટલે ના પટી ગયો. બોમ માર કામ થયું. સારું, ચાલ પપ્પાને કહું છું. ચલો ભાઈ, સાચું બધું કહું છું. ગમે તે પણ મને વિનયને ના પાડી છે હા, કામ કરવાની. આજે તો બધું પપ્પાને કહેવાની છું. આ એક નંબરના એટલા મને પસંદ જ નથી ભાઈ. હા કામ નથી કરતા, મોઢા પર ના પાડી દે છે કે હું કામ નહીં કરું. એટલે અહીંયા તો શું એમના બાપના બગીચામાં આયા છે લોકો? વાત સાચી છે તારી. અરે પપ્પા! અરે પપ્પા! અરે પપ્પા! પપ્પા! ઊભા થાઓ ને પપ્પા! શું થયું શું કંઈ થયું પણ કરો, બંને અહીંયાથી નીકળી દો બસ. હું કંટાળી ગઈ છું આ લોકોથી. અહીંયા આવો. શું થયું પણ શું શું થયું થયું બાપા? થાકી ગઈ છું. શું છે સિગ્મા શું થયું તું આપણું અરે તમારા બે નોકરો ખરા ને? હા એક નંબરના નાલાયક છે. બંને જણાને કામ સોંપું છું તો એ કહે છે છૂટી પડે છે કે હું કામ નહીં કરું. બોલો. એ એવું નથી મારી વાત શું? સાંભળ. એવું નથી. વારંવાર પપ્પા બધું કહેવાનું હોય મારે. મારી વાત- મારા ભાઈને કામ નથી કરતા બંને. તું મારી વાત સાંભળ જરા તું આ મારી ફેક્ટરી થી જાતથી ગુલાબી હતા ત્યારથી હું અહીંયા રાખેલા છે એમને તમારી ફેક્ટરી હોય કે તમારું ઘર હોય પપ્પા, પણ મારા ભાઈ તો કામ નથી કરતા. હું કહેતી હતી કે ભૂરો એવો છે ને એનો ભાઈ આવશે તો ડબલ થશે. તો આજે એ જ થયું. ચોખ્ખી ના પાડીશ કે હું કામ નહીં કરું એટલે પછી નહીં કરું તો એ નોકર રાખ્યા છે. શા માટે પપ્પા? શું બેટા સારી વાત છે તારે તો વારંવાર કહું પપ્પા તમને એમ નહીં શું કામ નથી કરતા નથી કરતા લોકો કામ. ચાલ મારા સાથે કામ શું નથી કરતા જો આ નોકરોને આ એક રીતે જ સીમો થતા આવે. શું હું તને શું કહું છું, તું જા અને એમને બતાવ અને પૂછ પછી શું કહે છે, કામ કરે છે કે નથી કરતા. તારા પપ્પાને ખબર પડશે. ચાલ. આમ નોકર જોડે જવું ચાલો. બોલો. ભાઈ બંનેમાંથી એક જણ ગમે તે મારા બજારમાં ખોટું કામ. આપણે કપૂર નહીં નહીં કરીએ. કરીએ. કેમ નહીં કરીએ? અમે તમારું કામ કશું કરવાના નહીં. કામ તો કરવું પડે ને. તમારા નોકર છીએ અમે. જાને હા? જો મને નોકરામ ગયા છે રાખો જા. મારી બંને ઘરે તો નોકર છો ને. પપ્પા જો હા તું સાચું જોયું ને, કહેતી હતી ને હું બધું. પણ તમે ચલો. લાખ રૂપિયા પગાર આલો છો મને. તારી બેનની કેતી જાય બજારમાં અમે મારી નહીં. બેન તો આપે છે ને પગાર. તે ઘર કામ કરવાનું આલે છે, એ પણ આલા ભાઈબંધ ના આલે છે. હું વગર પગારે મફતમાં કામ કરું છું. બજારમાં જવા નહીં આવતી પૈસા. તમે બતાવ્યું કામ કરો. એ ભૂરા સાંભળી લે વાત પીના આપણે બે તો મર્યા. તારા બાજુ મુએ હલવાનું તને લાગે છે. તને ચિંતા ના કર માર ભાઈ. એટલું તો તારો ભાઈ છે. તું બેઠો છે ને તારા બાજુ હું બેહી રહ્યો લાગે છે. તને કશો વાંધો નહીં. વધારમાં વધારે હોય તું બહાર જ જાવું પર. આટલા વચ્ચે નોકરી કરું છું કદી એમ કશે કોઈ કીધું નહીં. અલા એ બેટા તમે ગપસપ શું કરો છો કોઈ નહીં છે કોઈ નહીં. પપ્પા થોડા આમ રહીને વાત કરો. આમ આવો અહીંયા. હા બરાબર છે તમે ગપસપ શું વાત કરો છો કોઈ જેમ નહીં કરતા અમે તો વાત. એ તમારી બધી વાત સાંભળી લીધી છે અરે પપ્પા, તમારા ભાઈને તમને કીધું ને, મેં પણ કીધું ને, તમે વાત ના સાંભળી એટલે આજે મારે તમને સાબિત કરીને આપવું પડ્યું. આમ તમારે કરે પહેલા. હા આજથી તમે મારા બંગલા ઉપર ને મારા ફાર્મ હાઉસ પર તમે જોવો ને આજથી જ ગેટ આવો બહાર નીકળી જાઓ નીકળો અહીંયાથી. ચાલો કેટ તો પેલો રહ્યો પહેલા આવતી છે તને. ચાલો નીકળી જાઓ આવું તો મને ખબર છે. તમારા અંગારે ખાલી હું બતાવું. હા નીકળો આજે અહીંયાથી. બતાય બરો થોડું મારે કહેવાનું બાકી રહી ગયું હતું. જો શેઠ, આ તો મારા ભાઈબંધની શરમે મફતમાં કામ કરું તમારી પર. ભાઈબંધની શરમે હું એકમ કામ કરું ને આવી કોઈ ન કરે તો રસ્તામાં ચેટલી મળી રહે. જે તમે ગેટ આવો બતાવજે. જોઈ પપ્પા, પાવર ઓછું થાય છે આ લોકોનો. એ વાત સાચી છે તારી કેવી શું સાચી વાત છે પપ્પા? અત્યાર સુધી માન્યું હોત તો સારું. તો ચલો, જમવાનું હું જાતે જ બનાવી લઉં. હા તો બરાબર છે બરાબર પૂરા મને એક થોડું તો દુઃખ થયું છે. દુઃખ તો થાય જ ને. તું મારો ભાઈબંધ છે ને એટલે આ તારી નોકરી ઘટાડવાનો મારો કોઈ ઈરાદો તો હતો નહીં, પણ તું મને નોકરીથી કઢાવ્યો. ના ના એટલે વાત એવી છે ને વાપરતા
કે જે વખત આપણે બે જણા નોકરી ખોળતા હતા ને, એ વખત આપણે બે ભેગા નોકરી ખોળતા, ખબર ને? વાહ, વાહ. પેલું અને હું તારા માટે બધી જાહેરાતો જોતો નોકરીઓ ખોલતો તને પાહેણ આવું અને બધું કહેતો કે ભાઈ આપણે નોકરી બેનું સેટિંગ થાય તો કરી. અને એ દાડે પેલા ઘેર બેઠા તીવું કર્યું, જાહેરાત મી બતાવી, નોકરી મી બતાવી, એડ્રેસ મી આલ્યું અને મારા પહેલા તું આ નોકરી લઈ લીધી. તો તું મારો જીગર જાન ભાઈબંધ થઈને મારા અંગાત દગો કર્યો તો એનો બદલો તો મારો વાળો કે નહીં વાળો? એટલે તું મારો બદલો વાળો લેજો. તો તું શું કરતા? તું મારા પેટ ઉપર પાટો મારીને આગવી નોકરી લઈ દીધી કે નથી લીધી? અરે એ તો કિસ્મત ના ખેલ હતા. તું અરે મને મથે ને તું બટકું રોટલો હેઠતો તો તું આવું કર્યું લે. એટલે તારી કિસ્મત ના ખેલ, પણ તું મને મેલીને સીધો મને ઈમેલ નહીં કીધું કે મને નોકરી મળી દઈએ. અને તું એટલા બધાથી લોકેશન નાખી છે એટલે મને નોકરીથી કઢાવવા આવી હતી. તો આ તો આપણો પ્લાન હતો, તો તને સબક શીખવાડવાનો હતો. અરે હું તો મારે શું કરું કે અને તું એ જો મને નોકરીથી કાઢી ગેટ આઉટ કર્યો. કશો વાંધો નહીં, આપણે ફેરથી જાહેરાતો વાંચવાનું ચાલુ કરશે, ફેર ચોક ભરતી મારશે, બીજું ફરક પડશે. એવું છે? હા, મિત્રો કહી જતા. જય માતાજી મિત્રો, ગમે તે પણ આવા તમારા ભાઈબંધો નોકરી હોય તો નોકરી કઢાવતા ના. અત્યારે સામાજિક વિડીયો બનાવે છે, વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારી ટાઈગરને ફોલો સબસ્ક્રાઈબ કરો, કંઈક કરો. હા, મારે તારો સન કરવો જ નહીં. મારા મિત્રો